નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે નવગણ પ્રાગટ્ય માં ખોડિયારનો ચમત્કાર, નવ ચોમાસાનો ગર્ભવાસ અને માં ખોડિયારનો ચમત્કાર। આ નવગણની સત્ય કથા સૌરાષ્ટ્રની ધીંગી ધરા। જૂનાગઢના ઇતિહાસમાં શૌર્ય અને શ્રદ્ધાની અનેક કથાઓ ધરવાયેલી છે, પણ આ નવગણના જન્મની કથા જેવી બીજી કોઈ કથા જડવી એ મુશ્કેલ છે। આ માત્ર એક રાજાના જન્મની વાત નથી, પણ એક ભક્તની શ્રદ્ધા, સ્ત્રીની સહનશીલતા અને સાક્ષાત જોગમાયાની પરચાની વાત છે। કે એક જૂનાગઢનો ખાલી કોઠાર અને વાંજિયા મેણું। જૂનાગઢના રાજ સિંહાસન પર રાડિયાસ બિરાજમાન હતા। મહેલમાં સુખ સાહેબીની કોઈ કમી નહોતી। રાજાને 21 રાણીઓ હતી, છતાં રાજમહેલના આંગણામાં કોઈ બાળકની કિલકારી ગુંજી નહોતી। જૂનાગઢનો ધણી વાંધ્યો છે। આ મેણું રાજાને રાત દિવસ કાળજામાં કાંટાની જેમ ખૂંચતું હતું। જ્યારે 999 પાદરના દરબારોને સામંતોએ રાજાને સમજાવ્યા કે મહારાજ, આ પંથકમાંથી નહીં, પણ થરપારકર જેવા પ્રદેશમાંથી કોઈ સંસ્કારી કન્યાને પરણીને લાવો તો કદાચ જૂનાગઢને વારસદાર મળે। બીજું, સોનલદેવ પરમારનું આગમન અને ભક્તિ રાજાની નજર થરપારકરના સોનલદેવ પરમાર પર ઠરી। સોનલદેવ પરમાર એટલે સાક્ષાત ભક્તિનું સ્વરૂપ। તેઓ મોમળિયા ચારણની આ ખોડિયારના અનન્ય ઉપાસક હતા। જૂનાગઢ આવતા પહેલા સોનલદેવે માં ખોડિયારને ખોળો પાથરીને પ્રાર્થના કરી હતી કે હે માળી, હે માં જોગમાયા, હું જૂનાગઢને વારસદાર આપવા જાઉં છું, તું મારી લાજ રાખજે। સોનલદેવની સાથે તેમની સેવા માટે બાળપણની સખી જેવી દાસી વાલબાઈ વડારણ પણ જૂનાગઢ આવી। 3. ઈર્ષ્યાની આગ અને તાંત્રિકનું ષડયંત્ર। ટૂંક સમયમાં જ સારા વાવડ મળ્યા। સોનલદેવ ગર્ભવતી બન્યા। આ સમાચારથી રાજા અને પ્રજામાં તો આનંદ છવાયો, પણ પેલી 21 રાણીઓના પેટમાં તેલ રેડાયું। તેમને થયું કે જો આ પરદેશી રાણીને દીકરો આવશે તો અમારું કોઈ નામ નિશાન નહીં રહે। ઈર્ષ્યામાં અંધ થયેલી રાણીઓએ ગિરનાર પાસેના જોગણિયા ડુંગરમાં રહેતા એક અઘોરી તાંત્રિકનો સંપર્ક કર્યો। રાણીઓએ મોઢે માંગ્યા દામ આપીને એક જ માંગણી કરી કે ગમે તે કરો, પણ સોનલદેવના પેટે બાળક જન્મવું ન જોઈએ। તે તાંત્રિકે અડદના લોટનું એક પૂતળું બનાવ્યું। તેમાં 125 એટલે 125 સોય ખૂપાવી અને મેલી વિદ્યા કરી। તેણે રાણીઓએ કહ્યું, આ પૂતળાને જમીનમાં દાટી દો। જ્યાં સુધી આ પૂતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સોનલદેવના પેટમાંથી બાળક બહાર નહીં આવી શકે। જે દિવસે આ પૂતળું બહાર નીકળશે તે જ ઘડીએ જન્મ થશે। પાપી રાણીઓએ મહેલના પાછળના ભાગમાં ખાડો ખોદીને પૂતળું દાટી દીધું। 4. 9 વર્ષની કારમી વેદના સમયનું ચક્ર ફરતું ગયું। 9 મહિના પૂરા થયા, 15 મહિના થયા, પણ પ્રસૂતિ થઈ નહીં। 2 વર્ષ, 4 વર્ષ એમ કરતા કરતા વર્ષો વીતવા લાગ્યા। પેટ ફૂલેલું હતું પણ બાળક અવતરતું નહોતું। રાજા રાડિયાસને લાગ્યું કે રાણીને કોઈ ભયંકર રોગ થયો છે। ઈર્ષ્યા રાણીઓએ રાજાના કાન ભંભેર્યા। આખરે કંટાળીને રાજાએ સોનલદેવને મહેલમાંથી કાઢી મૂક્યા અને સામેના ભાગમાં એક સાવ સામાન્ય ઓરડીમાં રહેવા મોકલી દીધા। રાજાએ આદેશ આપ્યો કે કોઈએ ત્યાં જવું નહીં, માત્ર દાસી વાલબાઈ વર્ષમાં એકવાર ગુજરાન માટે પૈસા લેવા આવી શકે। એક તરફ શારીરિક પીડા અને બીજી તરફ પતિનો તિરસ્કાર। સોનલદેવનું શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું, માત્ર પેટનો ભાગ મોટો હતો। દાસી વાલબાઈ જ્યારે પણ રાજા પાસે પૈસા લેવા જતી ત્યારે પાછી આવીને ખોટું બોલતી કે મહારાજ તમને ખૂબ યાદ કરે છે, પણ યુદ્ધના કારણે આવી શકતા નથી। આ સાંભળીને સોનલદેવને જીવવાની આશા મળતી। 5. આખરી કસોટીને ઝેરનો પ્યાલો। આમને આમ 9 વર્ષ વીતી ગયા। 9મા વર્ષે જ્યારે વાલબાઈ પૈસા લેવા ગયા ત્યારે રાજાએ પૂછ્યું, પેલા પનોતી રાણીના મોતના સમાચાર લાવી છો ને? વાલબાઈએ ના પાડી તો રાજા બોલ્યા, અરે રે, એ હજી મરી નથી, ક્યારે મરશે એ કમજાત? એ મરે તો મારો છુટકારો થાય। રાજાના આ શબ્દો વાલબાઈના હૃદયને વીંધી ગયા। તે રડતી આંખે પાછી આવી। સોનલદેવે આગ્રહ કરીને સાચી વાત પૂછી ત્યારે વાલબાઈએ રડતા રડતા કહી દીધું કે મહારાજ તો તમારા મોતની રાહ જુએ છે। પતિના આવા વેણ સાંભળીને સોનલદેવ ભાંગી પડ્યા।
તેમણે નક્કી કર્યું કે હવે જીવવું નથી. તેમણે વાલબાઈને ઝેર લાવવા કહ્યું. વાલબાઈ 2 વાટકા ઝેર લાવે, એક પોતાના માટે ને એક રાણી માટે. બંને સાથે મરવાનો નિર્ણય કર્યો. 6 માં ખોડિયારનો સાદ અને ચમત્કારો. ઝેર પીતા પહેલા સોનલદેવે આખરી વાર એ માં ખોડિયારને યાદ કર્યા. હે ગળદરાવાળી, હું તારા ભરોસે આવી હતી. તું તો જગતની માં છો. તને મારી પીડા કેમ દેખાતી નથી? સાચા દિલનો પોકાર સાંભળીને કાળો ભેળિયો ઓઢીને સાક્ષાત આઈ જગદંબા ખોડિયાર પ્રગટ થયા. અને માતાજી ઠપકો આપતા કહ્યું, ગાંડી, હું તો 9 વર્ષથી તારા ઓરડાના પગથિયે બેઠી હતી, પણ તે મને યાદ જ આજે કરી. તે મને પહેલા યાદ કરી હોત તો હું ત્યારે જ આવી જાત. સોનલદેવ અને વાલબાઈ માતાજીના પગમાં પડી ગયા. માએ કહ્યું, વાલબાઈ, ઝેર ફેંકી દે અને અત્યારે જ જઈને રાજાને વધામણી આપ કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. વાલબાઈ ધ્રુજતા અવાજે બોલી, માળી, હજી જન્મ થયો નથી ને ખોટું કેમ બોલું? માએ કહ્યું, તું જાતો ખરી, બાકીનું હું એ બધું જોઈ લઈશ. અને 7 પૂતળું બહાર અને કુંવરનો જન્મ મધરાતે વાલબાઈએ મહેલમાં જઈને રાજાને સમાચાર આપ્યા. રાજા ખુશ થઈ ગયા અને રાજ્યમાં એ ઢોલ વગડાવ્યા. ઢોલનો અવાજ સાંભળીને પેલી 21 રાણીઓ ફફડી ઉઠી. તેમને થયું કે નક્કી પેલું પૂતળું કોઈએ બહાર કાઢ્યું છે. ગભરાટમાં તેઓ ખાડો ખોદીને પૂતળું જોવા ગઈ કે તે ત્યાં છે કે નહીં. જેવો રાણીઓએ જમીનમાંથી પૂતળું બહાર કાઢ્યું તે જ પળે માં ખોડિયારના આશીર્વાદથી સોનલદેવના કુખે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. ઈર્ષ્યાળુ રાણીઓનું ષડયંત્ર જ આખરે બાળકના જન્મનું એક કારણ બન્યું. 8 નવગણ નામની સાર્થકતા જ્યારે બાળકને એ રાજા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે માં ખોડિયારની આજ્ઞા યાદ આવી અને આ બાળકે માતાના ગર્ભમાં 9 વર્ષ 9 ચોમાસા 9 ગણ કાઢ્યા હતા અને અનેક કષ્ટ વેઠ્યા હતા. તેથી તેનું નામ રા નવગણ પાડવામાં આવ્યું. માં ખોડિયારે વચન આપ્યું હતું કે આ દીકરો મારો છે, જ્યારે પણ સંકટ આવશે હું તેની રક્ષા કરીશ. અને ઇતિહાસ સાક્ષી છે કે પાછળથી જ્યારે રા નવગણ પોતાની બહેન જાહેલને બચાવવા એ સિંધ પર ચડાઈ કરે છે ત્યારે દરિયામાં રસ્તો કરવાને દુશ્મનોને હણવા માટે માં ખોડિયાર કાળી ચકલી બનીને એ નવગણના ભાલાણીની પર એ બિરાજમાન થયા હતા. આમ એક તાંત્રિકના મેલા જાદુ સામે એક માતાની ભક્તિનો વિજય એ થયો અને સોરઠને તેનો મહાન શાસક એ મળ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય માં ખોડિયાર, જય જગદંબા.